તે એવું એક સાધન છે કુલર. આપણને પાણી કે બરફ નાખીએ તો ઠંડી હવા આપે છે. આપણને ગરમી થાય ત્યારે કુલરનો ઉપયોગ કરીએ છીએ. કુલરના કેટલા પ્રકાર હોય છે, જેમ કે એસી કે વગેરે. કુલર ગરમીમાં આપણને ઠંડી હવા આપે છે. જ્વાળામુખી એક પર્વત હોય છે જેની પર પીગળેલો લાવો તળાવ હોય છે. પૃથ્વીની ઉર્જા એટલે કે જીવાત થર્મલ પથ્થર પીગળે છે. જ્યારે જમીનની નીચેની તરફ દબાણ વધે છે ત્યારે પર્વત ઉપરથી ફાટે છે. તેને જ્વાળામુખી કહે છે. જ્વાળામુખીની નીચેની ધાતુઓ બને છે, જેમ કે ધાતુઓ, ખનિજો વગેરે. તે પીગળેલા પથ્થરમાંથી બને છે. જ્વાળામુખી ફાટ્યા પછી તેનો રંગ તેના તાપમાન ઉપર નિર્ધારિત બની રહે છે.